ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલ 2021 પછી ખરીદાયેલી કાર, બસ અને ટ્રક સહિતના વાહનો બ્લેકલિસ્ટ કરાયા હોવાની ફરિયાદ સામે આવી છે, જેમાં રાજ્યમાં અંદાજે 9 લાખ જેટલા વાહનોને બ્લેકલિસ્ટ કરાતા ચકચાર મચી ગઈ છે. તો નેતાઓના વાહનો પણ બ્લેકલિસ્ટ કરાતા આક્ષેપો કરાયા છે. ગુજરાત રાજ્ય આરટીઓનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. વાત એમ છે કે 1 એપ્રિલ 2021 પછી ખરીદી કરવામાં આવેલી કાર, બસ, ટ્રક સહિતના આશરે 9 લાખ જેટલા વાહનો બ્લેકલિસ્ટ કરાયા છે. તો આ અંગે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ પાસેથી ચર્ચાતી માહિતી મુજબ રજિસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાથી વાહનો બ્લેક કરાયા છે. જ્યારે આ અંગે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી અને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલની કાર બ્લેકલિસ્ટ કરાઈ છે. સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને દર્શન નાયકની કાર પણ બ્લેકલિસ્ટ કરાઈ છે. તો આ અંગે આરટીઓ દ્વારા હજી સુધી કોઈ માહિતી અપાઈ નથી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સુશાસન સુવહીવટની વાત કરે છે, એનો ઉત્તમ નમૂનો એટલે વાહન વિભાગ. ગુજરાતમાં કેન્દ્ર સરકારનો જે પરિપત્ર હતો, એ રજીસ્ટ્રેશન માટેનો પરિપત્રનું અમલીકરણ કરવાનું કામ આ વિભાગ દ્વારા સમયસર કરવાને બદલે 1 એપ્રિલ 2021 પછી ગુજરાતના 10 લાખ જેટલા વાહનો નું જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને રજીસ્ટ્રેશન કર્યા પછી એના નામે થયા પછી 240 રૂપિયા જેવો નજીવો રજીસ્ટ્રેશન ફી બાકી છે એમ કરીને સામાજિક રીતે સંકળાયેલા, રાજકીય રીતે સંકળાયેલા બૌદ્ધિક લોકો, મારી પોતાની પણ ગાડી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે એ પ્રકારની મને માહિતી મળતા અને બીજા અન્ય લોકોએ મને ફરિયાદ કરતા માનનીય મંત્રીશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે જે અધિકારીને 2021 અને 2023 ઓક્ટોબર પછી ખબર પડી કે આ પ્રકારની પરિસ્થિતિના કારણે 240 રૂપિયા જેટલા બાકી છે, તે અધિકારી સામે તપાસ કરવાને બદલે, એ અધિકારી સામે પગલાં લેવાને બદલે, એની પાસે વસૂલાત કરવાને બદલે ગુજરાતના 10 લાખ વાહન ચાલકોને માથે આ બ્લેકલિસ્ટ નામનું લેબલ લગાવવામાં આવ્યું છે. આ ગંભીર બાબત છે. આ વાહનથી કાલે ઉઠીને કોઈ અકસ્માત થાય, વેચવું હોય અને કંઈક બીજી પરિસ્થિતિ થાય, તેની જવાબદારી કોની? આ સમગ્ર બાબતમાં કોઈ લોકોને વિચારતા કર્યા, લોકોને તકલીફમાં મૂકવાનું કામ આ વિભાગ અને ગુજરાત સરકારે કર્યું હોય ત્યારે આ બાબતમાં ઊંડી તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ એ પ્રકારની માંગણીનો મેં પત્ર લખ્યો.